चलो मित्रों अहींया ध्यान आपो कि एक व्यक्तिનું મુખ ઉત્તરમાં છે, પછી તે જમણે ચાલે છે અને ડાબે ચાલે છે। કેવું ચાલે છે? જમણે ચાલે છે અને ડાબે ચાલે છે। તો હવે આપણે કહેવાનું છે કે વ્યક્તિનું મુખ કઈ દિશામાં હશે। બરાબર છે, બહુ ઈઝી છે। કરીએ તો એક નિયમ છે, એના માટે યાદ રાખવાનો છે કે જ્યારે જમણે અને ડાબે ચાલવાનું હોય અને અંતર ના આપેલું હોય ત્યારે આપણે અંતરની કોઈ ગણતરી ના કરવાની હોય ત્યારે આપણે ડાયરેક્ટ એને ઉડાડી દેવાનું થાય। બરાબર, જમણે અને ડાબી દિશા સામ સામે મોરે મોરો કરાવી દેવાનો એટલે વાર્તા પૂરી થઈ જાય। ધ્યાન આપજો, અહીંયા શું કરવાનું છે તો કે છે જમણે અને ડાબે ચાલે છે તો જમણી અને ડાબી ઉડાડી દઈએ તો જમણી જતી રહે અને ડાબી જતી રહે, વધુ શું? કઈ નહીં। તો આનો જવાબ આવી જશે ડાયરેક્ટ ઉત્તર। ચલો ગણવું હોય તો ગણી લઈએ। ચલો કઈ ચાલે છે? ઉત્તરમાં ચાલે છે વ્યક્તિ, ત્યાંથી એક સાઈડ જમણી વળે છે। બરાબર છે, તો આવી જશે ઉત્તરનું પૂર્વ, અને ત્યાંથી પછી એક વખત ડાબે વળે છે, ડાબે વળે છે તો આવી જશે પાછું ને પાછું ઉત્તર। તો આપણો જવાબ આવી ગયો ઉત્તર।